तो आ गया तो वापस लेने की जरूरत नहीं। तो मैं 4 और 3 का साइड में क्या करूंगा? लसा લઈશું કોનો કોનો 4 નો અને 3 નો લસા લઈ દઉં તમને 4 અને 3 કેટલા એ ચાલશે? 2 2 2 ના ઘડિયામાં 3 2 એકા 2 ના ઘડિયામાં હવે કેટલા એ ચલાવું? 3 1 3 એક એક આવી જાય એટલે સ્ટોપ। ગુજરાતી મીડિયમના 5 છોકરાઓને વિનંતી છે, આનો નવો સ્ટુડન્ટ છે, દિલનો બહુ સારો છે, છોકરો બહુ ડાયો છે પણ નબળો બહુ છે। 4 तरी एलसीएम 12 आए तो मैं क्या करूँ? इसके भी शादी 12 से करूंगा, इसके भी शादी 12 से, इसके भी शादी बधाना लगन 12 जोड़े करवाना क्योंकि लसा 12 है। चलो 12 को बधाना 3t -2 छेदमा 4 × 12 फिर माइनस बोलो 2t + 3 अपॉन 3 बोलो बोलो 12 चालू रखो इक्वल टू 2/3 12 પછી -t એની જોડે અહીંયા જે બી આવે એના લગન બધા જોડે કરવા। ચલો 4 3 12 3 4 12 3 6 12 4 तरी 12 3 6 12 3 6 12। चलो क्या बचा देखो तो 3, उसके ब्रैकेट में क्या रहेगा? 3q - 2 3t - 2 है। चलो माइनस क्या बचा इधर? 4 उसके ब्रैकेट में क्या रहेगा? 2t + 3 चलो क्या बचा इधर? बराबर क्या बचा? 4 एना ब्रैकेट में 2 -12 कोई डाउट? डाउट है जरूर कौन ना नहीं पाडू आना लगन 3 3 જા 3 2 જા 3 તરી 9 અને 3 2 6 ઘડિયા પક્કા આવડવા જોઈએ। 4 2 જા 8 क्या हुआ गुप्ता क्यों रो रहा? क्लियर है? 4 2 જા 8 4 3 જા 4 2 8 4 તરી 12। હવે એક મેથ્સ નો ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે જ્યારે બી બાર માઇનસ હોય, જ્યારે બી બાર માઇનસ હોય અંદર વાળાની સાઇન બદલાય છે। મેથ્સ નો ઇમ્પોર્ટન્ટ રૂલ છે જ્યારે બી બાર માઇનસ હોય અંદર વાળાની સાઇન બદલાઈ જાય તો આ બંનેની સાઇન બદલાઈ જશે। તો આ જે પ્લસ છે અને આ બી જે પ્લસ છે માઇનસ 4 2 જા 4 3 જા ये कैसा है? ये भी कैसा है? मैंने क्यों बदल दिया? बार माइनस बार माइनस वाले अंदर वाली साइन चेंज થઈ ગઈ। चलो अब 4 2 12 × t क्लियर। चलो આ કેટલા t છે? 9 9t માંથી 8t જાય 1t અને -6 અને -12 -18 બેની નિશાની જો સરખી છે, સરખી નિશાની હોય એટલે પ્લસ કરવા। પ્લસ તો 12 માં 6 ઉમેરશો તો કેટલા આવશે? મોટાની નિશાની ઇઝ ઇક્વલ ટુ બોલો 8 -12t। अब क्या करूंगा मैं? टी वाले और टी बिना के तो क्या बचेगा मेरे पास? टी -12 ये बाजू लगे 10 इज इक्वल टू 8 + 18। चलो 12t और 1t कितने? 13t। आधार में 8 26 13 किधर जाएगा? तो 26/13 2 26 13 2 26 टी बराबर कितना आई गया? टी बराबर बोलो कितना आया? 2 अच्छा आवाज समझता लास्ट लेक्चर में ना अधूरा तो क्या पूरा करो बोलो डब्बा पड़ेगा ना पड़े एक बार चलाओ जी एक बार चलाओ ओके जे स्टेप में डाउट हो गया जी रोक जो ना नहीं पाड़ो क्वेश्चन लिख देते हैं 3t - 2 -2 अपॉन 4 माइनस 2t + 3/3
2t plus 3 by 3 equal to 2 by 3 બોલો સ્વરૂપમાં 2 દુ 2 ના ઘડિયામાં 2 એકા 2 હવે કેટલા ચલાવ 3 એકા 3 એકા 2 2 જા 4 3 જા તો લસા 12 આવ્યો 2 દુ 4 4 તરી 12 ઘડિયા પાક્કા ચલો આ 12 કોને આપી દઉં આને બધાને 3t minus 2 divided by 4 फिर लिखो minus 3 એની જોડે કોણ 12 2 by 3 12 minus t 12 4 3 જા 12 4 તરી 12 3 4 જા 12 3 ચોક 12 3 4 જા 12 3 ચોક 12 કેટલા છે અહીંયા બ્રેકેટમાં શું છે માઇનસ કેટલા છે અહીંયા બ્રેકેટમાં શું છે 3 plus 3 પછી ઇક્વલ ટુ એટલે બરાબર અહીંયા કેટલા છે બ્રેકેટમાં અહીંયા કેટલા છે બ્રેકેટમાં t આના લગન જોડે આના લગન આની જોડે એકના લગન બે જોડે અને લગન એટલે મલ્ટીપ્લાય કરવાનું ગુણાકાર ચલો 3 3 ઝા 3 2 ઝા 3 તરી 3 દુ 4 2 ઝા 4 3 ઝા 12 4 દુ 8 4 તરી હવે આ બંનેની સાઇન શું થઈ જશે ચેન્જ કેમ ચેન્જ થઈ જશે minus તો આજે પ્લસ દેખાય છે ને minus પ્લસ છે તમે કહો સાહેબ આ ક્યાં પ્લસ છે બે કોઈની બી આગળ સાઇન ના હોય પ્લસ હોય તો એ માઇનસ આ બી માઇનસ ડન છે done અને આની સાઇન કેમ નહીં બદલતા એ તો પ્લસ જ છે આની કેમ બદલવી પડી કેમ કે એની આગળ માઇનસ છે ચલો આગળ 4 2 ઝા 12 into t 12t 12 into t by t ચલો આ કેટલા t છે અને આ 8 9t માંથી 8t 8t ચલો આ કેવા છે 12 minus આ બી કેવા છે minus બેની સાઇન તો પ્લસ કરો 12 plus 6 મોટાની बड़े भैया की निशान is equal to 8 minus 12t આ કયો ક્વેશ્ચન આવી ગયો પહેલા પહેલો 2.1 નો પહેલો ક્વેશ્ચન હવે શું કરવાનું t વાળા side અને t વગરના t ના માઈનસ 12 આ બાજુ લઈ જાઓ plus 12 is equal to 8 માઈનસ 18 આ બાજુ લઈ જાઓ plus 18 જો તમે ઇક્વલ ની આ બાજુ જાઓ કે ઇક્વલ ની સાઇન ચેન્જ થઈ જાય આ માઈનસ આ બાજુ લઈ જાઓ એટલે અને આ માઈનસ આ બાજુ લઈ જાઓ ચલો હવે આ કેટલા t છે 12t और ये 1 12t और 1t 30 અને 18 માં હું કેટલા એડ કરું 8 કેટલા થશે 26 13 किधर जाएगा t is equal to 26 by 30 26 भाग्या 13 2 26 13 2 ज़ा 26 t is 3 चलो आर्यन बोल बेटा क्या करूं सर पहले दोनों का एलसीएम नेक्स्ट डेट जाना हाँ बोलो एलसीएम किसका किसका लेंगे भैया 2 और 3 का चलो स्टार्ट करो बेटा टेबल से 1 टाइम हाँ फिर 2 के टेबल में 3 तो नहीं आएगी 3 1 ज़ा 6 का तो 2 3 ज़ा चलो अब सबके शादी किसके साथ करेंगे 6 के साथ चलो सुआ उसे बोलो तो यहाँ 6 अच्छा and that's 1 6 बराबर 1 6 minus 2 कोई डाउट चलो बे तरी 6 3 2 ज़ा 6
चलो इधर क्या बचा? नहीं, पहले ब्रैकेट में भी लिखो। फिर इधर क्या बचा? 3 1 फिर इधर 6 इधर क्या बचेगा? 2m - 2 ચલો હવે આના લગન પણ આના લગન આની બી જોડે અને બંને જોડે. તો ચલો 6 into m, m 3 into m, 3m 3 एका 3 3 into m, 3m, 3 बचा 3. अब ये दोनों की साइन चेंज हो जाएगी. क्यों? माइनस माइनस तो प्लस देखो ये जो प्लस दिख रहा है ना माइनस और ये जो माइनस है प्लस. डोंट फॉरगेट दिस वन. व्हेन इट इज माइनस अंदर वाले दोनों की साइन तो प्लस था वो क्या हो गया? और माइनस था वो प्लस. इज इट ओके? चलो 6 बन जा 2 into m, 2m 2 2 जा 4 2 2 4. બંનેની નિશાની કેમ ચેન્જ થઈ જશે? તો આ જે પ્લસ દેખાય છે અને જે આ प्लस હવે જો 6m માંથી 3m જાય 3m 6m - 3m that is 3m plus 3 ચલો 6 plus 4 4 10 6 ડેરી મિલ્ક એમાં બીજી 4 ડેરી મિલ્ક નાખો તો 10 માઇનસ 2m કયો દાખલો આવી ગયો? पहला वालो 2.1 के सम आगे वापस. હવે શું કરીશ? m વાળા અને m વગરના 3m ના 3m -2m આ બાજુ 2m 10 ના 10 +3 આ બાજુ -3 3 ને 2 5m 3 ને 2 કેવી રીતે થાય બેટા? +3 ને +2 તો 5 થાય. એ તો 3 માંથી 2 માઈનસ કરો तो આ તો પ્લસ કરવાનું છે. જો 10 માંથી 3 જાય 7 5 ક્યાં જશે? divide m is equal to 7 5 5 ના ટેબલમાં પછી બોક્સ બનાવી દો આન્સર. m is equal to 7/5. જો દાખલો ચાલુ કરું. 3 into t 3 30 9 ચલો 5 2 જા 5 એકા જો આ 5 છે આ s નથી ભાઈ. ઇટ ઇઝ 5 5 2 જા 5 1 જા 5 2 10 5 એકા. હવે શું કરીશ? t વાળા t વગરના ચલો 3t ના plus 10t is equal to चलो 10t में से 3t जाएगा મોટાની. જો કેમ માઇનસ કરું છું એ ખબર છે ને? આ બેની સાઈન અલગ છે એટલે જો આ માઇનસ છે અને આ प्लस છે આગળ કઈ ના હોય એટલે પ્લસ કહેવાય. જ્યારે બેની સાઈન મેથ્સમાં अलग अलग હોય એટલે માઇનસ કરવાનું અને જ્યારે મેથ્સમાં બેની સાઈન સેમ હોય તો પ્લસ કરવાનું. 9 ને 5 ચૌદ શું વિચારો છો? 9 ને 5 -7 ક્યાં જશે? તો 14 upon 7 અને માઇનસ નીચે ના લખાય વચ્ચે સારું લાગે. 7 2 14 7 2 14 t બરાબર માઇનસ સિમ્પલ બે આખા બે સ્ટેપમાં પતી ગયું. 3 3 ઝા 5 2 ઝા 10 5 એકા તારું નામ બેટા? પ્રિન્સ. જો બેટા 3 into t 3t 3 30 જો બેટા આનો ગુણાકાર આની જોડે બી કરવાનો અને આનો ગુણાકાર 5 2 10 અને 5 એકા 5. હવે શું કરવાનું? t વાળા અને t વગરના ધ્યાન આપજો. 3t માઇનસ 10 5 આ બેની સાઈન કેવી છે જુઓ તો. ફ્રેન્ડ તો પછી પ્લસ ના થાય તો 10 માંથી 3 જાય એટલે 7 માઇનસ 10 માંથી 3 जाएगा 7 અને મોટાની નિશાની 10 में से 3 जाएगा 7 और साइन ऑफ बिगर वन
10 is bigger, that is minus, that's why there is minus. चलो 5 plus 9, 14. चलो minus 7 किधर जाएगा? Divide t is equal to 14 divided by by 7. माइनस नीचे लिखने के बजाय क्या करेंगे? ऊपर. चलो 7 2 14 t is equal to બોલો ક્લિયર. ચલો તમારે શું કરવાનું મેથ્સ ગણતી વખતે આ પોઈન્ટ વાળો જે સમ છે ને તમારે એવી રીતે કન્સિડર કરવાનું કે આમાં પોઈન્ટ છે જ નહીં तो इजी देंगे. तो आपको क्या कंसीडर करना है जैसे कि ये डेसिमल में आपको नहीं नहीं. તમારે 10 વાળું જે આપ્યું છે ને દશાંશ વાળું તમારે એવી રીતે વિચારવાનું કે દશાંશમાં મને છે તો હવે આ કેટલા છે બોલો તો 25 છે બરોબર ને તો 25 ચોક 100. અને 25 તરી 75. आवड़ू જોઈએ बेटा 25 4 जा 100 उसके पीछे क्या लगाओ અને 25 3 जा 7 સાઈન મૂકી દો માઈનસ. હવે મૂકો કેટલા ડેસિમલ છે જુઓ તો 100. કેટલા પહેલા પોઈન્ટ છે જુઓ 2. તો અહીંયા બી મૂકી દેવાનું અને અહીંયા બી મૂકી દેવાનું. ના સમજ્યા? ફરી વાર પહેલા શું વિચારવાનું તમારે બોલો તો Point છે જ નહીં. તો 25 ચોક 100. અને 25 તરી હવે પોઈન્ટ મૂકવાના કેટલા પહેલા પોઈન્ટ છે 2. 2 છે 2 છે અને આગળ 0 પોઈન્ટ મૂકો એટલે આગળ 0 મૂકવું પડે ખબર છે ને આમાં તો 1 હતું એટલે. ચલો હજી આમાં તમારે કેટલા સમજવાના આને 5. 5 જ સમજવાના. 5 દાન 50 5 10 50 અને 5 નવા 40. 5 9 45 શું મૂકી દઉં અહીંયા? ચલો કેટલા પહેલા પોઈન્ટ છે 2. તો 2 પહેલા મૂકો 0 અને અહીંયા બી 2 પહેલા મૂકો 0 થઈ ગયું કે नहीं? जो खबर है बड़ी नहीं फिर से एक बार इसके बाद का स्टेप बाद में सिखाता हूँ एक बार ध्यान થી જોઈ લેજો સમજ ના પડે તો પૂછજો 25 ચોક 25 તરી માઈનસ. ચલો આ 2 પહેલા છે ને તો મૂકો 2 પહેલા 0 चलो 5 10 जा बाजू में क्या लगाऊं 5 9 जा 45. चलो कितना पहला છે 2. 0 વચ્ચે શું મૂકી દો બોલો ક્લિયર. હવે હું શું કરીશ f માં આ side. અને f વગરના બરોબર તો જો આ કેટલા છે 1.00 f और इसको ये बाजू ले जाओ माइनस 0.50 f 50 f. देखो ये प्लस था तो ये बाजू गया तो Minus. चालू रखो माइनस 0.45 और ये माइनस 0.75 है. Plus 0.5. चलो अब इनी साइन केवी છે જુઓ તો પાછું મેં શીખવાડી દીધું કે પોઈન્ટ નથી એવું જ વિચારવાનું. આ કેટલા છે 100. અને આ કેટલા છે 100 માંથી 50 જાય 50. 50 કેટલા પહેલા પોઈન્ટ છે બોલો 2. મૂકી દો જો થઈ ગયું માઈનસ. ચલો આ કેટલા છે 75. અને આ કેટલા છે 45. બેની સાઈન કેવી છે અલગ સાઈનમાં શું થાય Minus. તો 5 માંથી 5 જાય 0. 7 માંથી 4 જાય કેટલા પહેલા પોઈન્ટ છે બોલો 2. મોટાની નાની. મોટા કેવા છે Plus. પ્લસ. ચલો હવે આ ક્યાં જશે Divide. f is equal to 0.30 અને 0. 850. હવે આને શું કહેવાય બોલો તો 30 અને આ કેટલા 2 છે ને તો 100. 2 હોય તો 100 આવે ખબર છે ને અને 1 હોય તો 10 અને 3 હોય તો 1000. એવી રીતે નીચે બોલો આ શું છે બોલો 50. અને નીચે કેટલા આવશે 100. મેથ્સ નો નિયમ છે કે બીજું અને ચોથું જો સેમ હોય ને તો કટ થઈ જાય. મેથ્સ નો નિયમ સાંભળો સેકન્ડ और फोर्थ सेम होगा तो
100 क्या बचा मेरे पास देखो 50 0 क्या बचा देखो આ આન્સર છે પણ ચોપડીમાં પાછળ જવાબ પોઈન્ટમાં આપ્યો છે એટલે હવે મારે આને પોઈન્ટમાં તો ફેરવું છું ધ્યાન આપજો બધા અહીંયા ધ્યાન 5 ના ટેબલમાં 5 ના ઘડિયામાં 3 ના આવે પોઈન્ટ અને આ 0 5 ના ઘડિયામાં 30 આવે એટલે કેમ ના આવે બોલો બોલો ક્યારે આવે 5 6 30 શું આન્સર આવ્યો બોલો 0.6 દાખલો બોલો તમે પહેલા એક બાર સમજ લો 25 ચોક કેટલા પહેલા છે જુઓ તો 2 અને બાજુમાં 25 તરી કેટલા પહેલા છે જુઓ તો 2 જો 2 પહેલા છે 1 ને 2 તો પોઈન્ટ પછી 0 ક્લિયર બધાને ચલો 5 દાન 50 અને 5 નવ્વા 5 10 50 5 9 45 कितने पहले पॉइंट है भैया तो 2 के पहले इधर भी 2 के पहले હવે શું કરીશ f વાળા f વગરના આ કેટલા f છે અને આ 50 ને આ બાજુ લઈ જાઓ અહીંયા કોણ બચશે 0.45 અને આને આ બાજુ લઈ જાઓ પ્લસ આ બાજુ 0.75 0.75 આ બેની સાઈન જુઓ કેવી છે અલગ સાઈનમાં શું થાય માઈનસ આમાંથી આ માઈનસ કરીશ 5 માંથી 5 જાય 7 માંથી 4 જાય પોઈન્ટ ના 0 માંથી 0 2 0 जो मोटा नहीं तो प्लस आवश्य चलो ये कितना है 100 ये कितना है 50 100 में से 50 जाएगा तो कितने पहले पॉइंट रख दो चलो पॉइंट 50 क्या ले जाओ कहीं नहीं हो चलो f इज इक्वल टू बोलो आ શું છે 0.50 मैं શું શીખવાડ્યું કે આ 30 ના નીચે કેટલા આવશે 100 અને 50 ના નીચે કેમ સમજ્યા તમે પોઈન્ટ 2 પોઈન્ટ છે એટલે આમાં બી 2 ડેસિમલ છે પછી શું શીખવાડ્યું બોલો તમે કે બીજું અને ચોથું છે શું આન્સર આવ્યો બોલો 30 રમણ ગયો રમી રહ્યો 0 કર શું આન્સર આવ્યો બોલો પણ જવાબ શેમાં લાવવો પડશે 5 ના ઘડિયામાં પોઈન્ટ 0 5 ના ઘડિયામાં 5 6 जा 30 आगे क्या लगा दो 5 36 0 बन एक मिनट 3 सिक्का 3 5 जा 50 3 7 जा 21 2 9 जा 11 2 जा 9 2 11 2 दोनों की साइन बदल जाएगी बोलो दोनों की साइन क्यों बदल जाएगी तो ये जो प्लस वाले भैया है तो ये माइनस वाले भैया प्लस वाले चलो बची इक्वल टू 8 चौक भैया नहीं आवड़ता हूँ कोई ने 8 4 जा 32 13 चौक भैया नहीं आवड़ता 13 चौक 52 13 4 जा 52 माइनस चलो आ केवा z છે પ્લસ અને આ માઈનસ શું થશે તો 18 z માંથી 15 z જાય મોટાની નિશાની ચલો આ 21 કેવા છે માઈનસ 22 કેવા છે પ્લસ કેવી સાઈન છે માઈનસ અલગ સાઈન છે એટલે માઈનસ 22 માંથી 21 જાય મોટાની નિશાની આ પતિ ગયું જોઈ લો ઝેડ વાળાનું ઝેડ વાળા જોડે કર્યું અને ઝેડ વગરનાનું વગરનું ક્લિયર છે ચલો અહીંયા આ કેટલા ઝેડ છે 32 ઝેડ 52 अच्छा 50 જુએ ને તો 32 ઝેડ ના 32 ઝેડ આ બેની સાઈન કેવી છે જુઓ તો ક્યાં અલગ અલગ છે સેમ સેમ સાઈન માં માઈનસ ના થાય પ્લસ થાય તો 7 ને 2 1 ને 5 પ્લસ કર્યા બંને ને પ્લસ કેમ પ્લસ કર્યા બેની સાઈન અલગ 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 નથી સેમ છે
મોટાની ચલો હવે ઝેડ વાળા હા સાહેબ ઝેડ વગરના શું આવશે અહીંયા પછી અહીંયા ચલો આ બેની સાઈન કેવી છે જુઓ તો શું થશે 32 ને 3 મોટાની -69 ને -1 70 माइनस माइनस 35 क्या जैसे z इज इक्वल टू 70/35 35 के टेबल में 70 35 टू 35 दो 70 35 का डबल 70 35 दो 70 तो શું આન્સર આવ્યો z બરાબર 2